મહત્વના સમાચાર બનાસકાંઠામાં આજે પડેલા ધોધમાર વરસાદને કારણે અંબાજીની સ્થાનિક નદીમાં નવા નીર આવ્યા છે। નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। અંબાજીના પાંછરા ગામ પાસેથી નદીમાં નવા નીરની આવક થઈ છે। સૂકી ભટ પડેલી નદીઓ અત્યારે ખળખળ વહી રહી છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે હાલ રાજ્યભરની મોટા ભાગની નદીઓ જે છે તેમાં નવા નીરની આવક થઈ ચૂકી છે અને તે અન્વયે બનાસકાંઠામાં પડેલા વરસાદને કારણે બનાસકાંઠાની અંબાજીના જે નદીઓ છે તેમાં નવા નીરની આવક થઈ છે। આ નવા નીરની આવક થતાની સાથે ખેડૂતોના ખેતરમાં રહેલા બોર વગેરે કૂવા જે છે સિંચાઈ માટેના તેના તળ પણ ઊંચા આવશે, કારણ કે નદી નાળાઓ સુકાવાને કારણે ખેડૂતોની નદીના જે તળ છે તે નીચા ગયા હતા, પરંતુ હવે નદી નાળાઓ છલકાવાને કારણે ખેડૂતોને સિંચાઈ માટેથી પાણી પણ સહેલાઈથી ઉપલબ્ધ થઈ જશે, કારણ કે પાણીના જે તળ છે તે ઊંચા આવશે। તો આપણી ટીવી સ્ક્રીન ઉપર અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે અંબાજીના છે કે જ્યાં પાંછરા ગામ પાસેથી પસાર થતી નદીમાં નવા નીરની આવક થઈ છે। તો અંબાજીના સરસ્વતી નદીમાં પણ નવા નીરની આવક થઈ છે। આજે પડેલા ધોધમાર વરસાદને પગલે કોટેશ્વરની સરસ્વતી નદી કે જેમાં નવા નીરની આવક થઈ છે, તો ઉપરવાસમાં આજે ભારે વરસાદ પડ્યો તેને કારણે નદી નાળાઓ છલકાયા છે। ત્યારે અરવલ્લીના ડુંગરોનું પાણી નદીમાં વહેતા સૂકી ભટ નદીઓ ફરી જીવંત થઈ છે।